તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો હમણાં દીઠા આપણા બ્લોક આવતા નહોતા, તો આમાં થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલે બ્લોક નહોતા આવતા. યશભાઈ જો તડીક્યામાં આપણે એકલા ઘરે સુઈ જાઉં. 12 વાગી રહ્યા, બપોરનો અહીંનો નજારો આવો છે. અત્યારે જ 12 વાગી ગયા છે. એટલે તો એમાં એવું છે, હું સ્કૂલે પણ નથી ગયો આજે. સ્કૂલે પણ નથી ગયો કેમ કે મેં આજે રજા રાખી, કેમ કે મને તાવને એવું આવી ગયું હતું ને, એટલે કાલે મારા બ્લોક આવતા. આપણે બેહવી તડકાના બધા ઘરે છે, કામ ઉપર ગયા છે. તમે જોઈ શકો છો, તાળું માર્યું આપણી રૂમે. તમે વિચાર કરતા હશો રોહનભાઈ કેમ બ્લોક આવતા, તો રોહનભાઈ ગયા છે દેહમાં અને અમે આવ્યા છીએ સુરત. તો રોહનભાઈ થોડાક દિવસમાં આવી જશે. તો તડકો બહુ છે, જોઈ શકો છો તડકો બહુ, એટલે આપણે શાંતિથી બેઠા છે. પારેવા અત્યારે નથી ખોલ્યા, પારેવા હમણાં ખોલવાના છે, થોડોક ટાઈમ થઈ જાય. ચાલી ગઈ ત્યારે 12 વાગી રહ્યા છે, રાઈટ 12:05 થઈ છે રાઈટ. તો આવ નવરાત બેઠા છે, કાંઈ કામ ધંધો છે જ નહીં, ઘરે કોઈ નથી. એમાં એવું છે, હોળીના દિવસે બ્લોગ બનાવવાનો હતો તો હું પડ્યો હતો. જો અહીંયા કોઝો આવી ગયો છે, અહીંયા પણ વાગ્યું પડ્યો હતો દાદરમાં. જો આપણે શાંતિથી બેઠા, અને આને તો તમને ખબર જ છે, 25,000ના ચપ્પલ આપણે કોઈ દી ભૂલતા નથી, આપણે પહેરેલા જ હોય. 25,000ના ચપ્પલ. તો હવે આપણે ડેલી બ્લોક આવશે, કેમ કે આપણને થઈ ગયું છે સારું બિલકુલ. તો હોળીનો બ્લોક હું નાખવાનો હતો, મને મજા નહોતી, હું પણ હોળી રમ્યો જ નથી એવું છે. એટલે હોળી રમ્યો તો આમ ચાજી હું નહીં, બીજા આવીને મને બગાડતા હતા. અત્યારે અહીંનો નજારો બેઠો બેઠો જોઈ રહ્યો છે. આપણે બીજું તો શું હોય, કામ ધંધો ન હોય તો કાક તો કરવું ને, એટલે શાંતિથી બેઠા છે. તડક્યામાં કોઈ ઘરે નથી. તમે જો આખો હું એકલો જ છું, ઘરે કોઈ એટલે કોઈ નથી. યશભાઈના ઘર જ છે ખાલી, બાકી 2 રૂમ 3 રૂમ જ ખુલ્લી છે. પણ શું ખાલી 2 જ માનવાની, કેમ કે મારા ઘરે કોઈ નથી, હું એકલો છું. અને 2 રૂમ ખુલ્લી છે ને 1 રૂમ બંધ છે. 1 રૂમવાળા જો કે અઘું આપણે બાજુમાં રહે છે, એ ગયા છે દેહમાં, એ પણ ગયા હોળી કરવા. હોળી હું ધૂળેટી એના લગ્નમાં ગયા છે. સોરી, મને ભૂલાઈ જાય, એટલે આપણને જાજી માહિતી ન હોય ને, એટલે અહીંનો કલર હોય તો દિવાલમાં નવો કલર મરાવવો છે. તો હારા ગરીબ છવી એ વાંધો છે. હારે ના, હું તો બહુ અમીર છું, બાકી બધા ગરીબ હોય છે, બાકી આપણે અમીર છીએ. કોઈ દી આમ જો ફાટલું લુગડું ન પહેરું, જો ફાટલું નથી, નવી ફેશન છે આ, એવું છે. એટલે આપણે ફાટલા કપડાં પહેરવાના જ નહીં. અને શર્ટ તો પાછો 25,000નો. હા, આપણા ચપ્પલ 25,000ના. ઓ યશભાઈ, અહીંયા આવો. યશભાઈ જવા આવ, એને ભત્રીજાને લઈને આવ્યા. તને શું થયું હે પથ્થુ? તને શું થયું? શું થયું? હું આવ્યો? તાવ આવી ગયો ભાઈ.
તાવ આવી ગયો છે ભાઈને. મિત્રો તડકાને બહુ આળા સડે છે ને ઘરે કોઈ નથી, નકર ઘરમાં ગળીને બેસવાની ને બધા ચાવી લઈને કામે વયા. ઘરે જવું હોય તો ચાવી નહીં મળે, કેમ કે મિત્રો અત્યારે તમને ખબર છે પકડવા વાળાની પીણ છે, બાજુમાં રહે છે, મને કોઈ પકડી ન જાય. પકડવા આવે તો ખરા, ચોકલેટ આપે તો એને વાહે વાહે. મિત્રો એવું કાંઈ નથી, તમે તો સાવધાન રહેજો, કેમ કે પકડવા વાળાની હમણાં બહુ જાજી ભીણ છે. તમે તમારા છોકરાઓને સમજાવો, કોઈ બહારથી કાંઈ પણ વસ્તુ ચોકલેટ બોકલેટ આપે તો ન લે, અને તડકાના બિલકુલ બહાર ન નીકળે એવી મારી નમ્ર વિનંતી છે. તો બધાય સાવધાન રહેજો, બાકી આપણે કામ જો મોજે દરિયા છે, જોઈ લો એ અત્યારે આપણે મોજે દરિયા શાંતિથી બેઠા. તો અત્યારે મારી યાર કોઈ બેહવા વાળું છે નહીં. યશભાઈ છે પછી વયા ગયા છે જમવા, બપોરું કરવા. આપણે તો હમણાં વાર લાગશે, કેમ કે આપણે તો હજી કામે ગયા છે. તો થોડાક દીથા બ્લોક નહોતો નાખ્યો ને, આજ ઘરે હતો એટલે મને થઈ ગયું બ્લોક નાખી દો એકાદો, તો બ્લોક નાખી. તડક્યો તો જોવો મિત્રો, ભૂકા કાઢે, ભૂકા એટલે ભૂકા કાઢે. મિત્રો તમારે તડકાની જરૂર હોય ને તો 2-3 કિલો લઈ લેજો, મારી લિંક નીચે આપેલી જ છે. 2-3 કિલો તડકો લઈ લેજો, એટલે અમારે આ થોડોક ઓછો થઈ જાય એવું છે. તો મિત્રો તમે ઓલા લોહીના આહુડેથી રોવે એનો વડલો ક્યાં છે તમને ખબર? આય રહ્યો વાંગડા વાળાનો, સોરી મિત્રો, વાંગડા વાળાનો નહીં, માંગડા વાળાનો. આ ઈ નથી એકચ્યુઅલીમાં, આ તો થોડુંક પ્રેન્ક હતું. જો અહીંયા પગ રાખીને ઊભો છો, અને આ છે આપણો મંગળ બજાર. જો કે તમને કીધેલ છે આયલી પડવી એટલે શું થાય, એક હાથ ભાંગે, બીજો પગ ભાંગે, અને બીજું કાંઈ ન થાય, એક કડ ભાંગે, બાકી બીજું કાંઈ ન થાય. જો સ્કૂલ જ્યાં છૂટી જાય ત્યારે બપોરના 12 વાગે આપણે સ્કૂલે ગયા જ નથી. ખોટું ક્યાં કેવું, આપણને મજા નહોતી. આપણે થઈ રહ્યા છીએ તડકાના બોર. આ જવો કબૂતરાનું પાણી ભરેલું. મને નાવાનું મન થઈ ગયું પણ મારા માપસર નથી. હું કૂદકો મારીને આમાં મારો એક પગ તો માંડ હમાય. આપણા પપ્પા આવી ગયા તો આપણા નથી ગયા. લો હવે પપ્પા તાળું ખોલે પછી આપણે અંદર જાવી, પંખાની હવા ખાવી. ચાલો ખુલ ગયા. ચાલો, ગરમી બહુ થાય છે ડાયરેક્ટ અંદર ગરમી ને, એટલે આ તડકાના પતરા તપે ને એટલે ડાયરેક્ટ બફારો. મિત્રો આજના બ્લોગ માટે એટલું જ કાફી છે. તો બધાને જય શ્રી રામ. તો હવે મળવી નવા બ્લોગમાં.